નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 8.1નું સોલ્યુશન. તમે મારા આગળના વિડીયો દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 1 જોયો હશે. ભાગ નંબર 1 ની અંદર દશાંશ સંખ્યાઓની સરખામણી આપણે શીખવાડી હતી. તેના આધારે આજે આપણે 8.1 નું સોલ્યુશન કરવાનું છે. તો મારા વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો જોયા પછી તમને પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને તેના માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં શીખવાડવાના છીએ. માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારી આ ચેનલની અંદર રહેલા વિડીયો ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકેલા છે અને ઘણા બધા જે બાકી છે હવે મૂકવામાં આવવાના છે. અને રોજ સવારે 8 વાગે એક વિડીયો મૂકવામાં આવે છે, જેની નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો હવે શરૂ કરીએ પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો મિત્રો અહીંયા 10 દાખલા આપેલા છે. આપણે 10 દાખલા જોવાના છે કે કેવી રીતે જવાબ શોધવો, કેવી રીતે સરળતાથી જવાબ મેળવી શકાય, કે કઈ સંખ્યા મોટી છે, તો કેવી રીતે સરખામણી કરવી. શરૂઆતથી આપણે સરખામણી કરવાની પહેલા એકમની સરખામણી એટલે કે દશાંશ પહેલાની જે પૂર્ણાંક હોય પછી દશાંશની પછી શતાંશ એમ કરતા જવાનું છે. અહીંયા જોઈએ 0.0 તો બંને 0 છે, બંને સરખું છે. તો દશાંશ પછીની જુઓ, અહીંયા 3 છે, 4 છે માટે 4 મોટા કહેવાય. તો કઈ સંખ્યા મોટી? 0.4 મોટી છે. બીજો દાખલો જોઈએ 0.07 કે 0.02. પહેલો 0 સરખા, દશાંશ ચિહ્નમાં 0, અહીંયા પણ 0 સરખા. શતાંશ જોઈએ 7 અને 2 તો 7 મોટા છે, તો કહી શકાય 0.07 મોટા છે. ત્રીજું જોઈએ 3 કે 0.8. તો અહીંયા 3 પૂર્ણાંક છે, અહીંયા 0 છે. 3 કે 0 મોટા? 3 મોટા, માટે કહી શકાય કે 3 મોટા છે. ચોથું જોઈએ 0.5 કે 0.05. તો અહીંયા 0 સરખું છે. હવે દશાંશમાં જુઓ, દશાંશમાં અહીંયા 5 આવ્યા, અહીંયા 0 આવ્યા. તો 5 મોટા કે 0 મોટા? તો આપણને ખબર પડી જાય કે 5 મોટા છે, તો આપણે કહી શકાય કે 0.5 મોટા કહેવાય. આગળ જોઈએ 1.23 કે 1.2. એક સરખા, પોઈન્ટ પછી દશાંશમાં 2, અહીંયા 2 સરખા. ત્રીજો આંકડો 3 છે, અહીંયા કઈ છે નહીં, આપણે કઈ ના હોય પાછળ 0 મૂકો તો મૂકી શકાય. તો પણ ખબર પડી જાય કે 3 મોટા કે 0 મોટા? 3 મોટા છે, માટે 1.23 મોટા છે એવું કહી શકાય. જોઈએ F દાખલો 0.099 કે 0.19. તો 0 સરખા છે પણ અહીંયા 0 છે. દશાંશમાં જુઓ 0 છે, દશાંશમાં 1 છે. તો 0 કે 1 મોટા? 1 મોટા. પાછળનું તો જોવાનું આવતું છે જ નહીં. જ્યાં અહીંયા મોટું થઈ જાય પછી આગળ દશાંશની અંદર તમને કોઈ મોટું મળી જાય તો શતાંશ જોવાનું આવતું નથી. દશાંશ સરખા હોય તો જ શતાંશ જોવાનું છે. તો આપણે કહી શકાય 1 મોટા છે તો 0.19 મોટા છે. હવે આ દાખલો સમજવા જેવો હતો. 1.5 કે 1.50. જ્યારે દશાંશ ચિહ્ન આવે તો અંતમાં સંખ્યાની પાછળ શૂન્ય અહીંયા મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં. તો આ 1.50, 1.50, 1 સરખા, પોઈન્ટ પછી 5 સરખા, 0 સરખા, બંને સરખા છે, કોઈ મોટું નથી. તો લખી શકાય બંને સંખ્યા સમાન છે. પછીનો પ્રશ્ન જોઈએ H 1.431 કે 1.490. તો 1.1 સરખા, તો પોઈન્ટ પછી 4 સરખા, અહીંયા આવે 3, હવે 9 મોટા છે માટે કહી શકાય 1.490 એ મોટી સંખ્યા છે. હવે નવો દાખલો I 3.3 કે 3.300. હમણાં ઉપર જીમાં જોયું એમ પોઈન્ટમાં અંતમાં કઈ ના હોય તો 0 મૂકવો તો મૂકી શકાય.
ત્રણ ત્રણ સરખા, દશાંશ ચિહ્ન પર ત્રણ ત્રણ સરખા, 0 0 પણ સરખા, તો કહી શકાય બંને સંખ્યા સમાન છે. અને હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 5.64 કે 5.603, તો જુઓ 5 5 સરખા, પોઈન્ટ પછી દશાંશ નો 6 6 સરખા, અહીંયા આવે 4, અહીંયા આવે 0, તો 4 મોટા કે 0 મોટા, તો આપણને ખબર પડી કે 4 મોટા છે, આગળ જોવા જવાનું જરૂર છે નહીં. આપણે કહી શકાય કે 5.64 એ સંખ્યા મોટી છે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે અને આ રીતે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકાય છે. ખૂબ જ સહેલું છે, સરળતાથી આવડી જાય તેવું છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો અહીં સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 8.1 નું સોલ્યુશન જોયું. અને 8.1 ની અંદર પ્રશ્ન 1 ની અંદર કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી તે સરળતાથી સમજાવ્યું કે કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે સરળતાથી ગણી શકાય અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકાય તે માટે અહીં બધા દાખલાની ગણતરી કરવામાં આવી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન. તો આજે 8.2 ની અંદરના પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધીના તમામ પ્રશ્નોનું તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ. પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને સારા માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં બતાવવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, તમને જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને રોજ સવારે જે 8 વાગે મારા વિડીયો દરેક ચેનલ પર લાઈવ મૂકવામાં આવે છે તે પણ તમને જોવા મળી રહે. અને તમે સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો તો મારો પણ ઉત્સાહ વધશે અને નવા નવા વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળતું રહેશે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. તો પહેલો પ્રશ્ન શું છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો અહીંયા પૈસાના દાખલા આપ્યા છે, તેને રૂપિયામાં ફેરવવાનું છે. તો મિત્રો યાદ એ રાખવાનું કે 1 રૂપિયાના પૈસા થાય 100, તો જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવાના આવે ત્યારે 100 વડે ભાગવા પડે. ચાલો જોઈએ કેવી રીતે ગણાય દાખલા. નંબર 1, 5 પૈસા. તો 5 પૈસાને રૂપિયામાં ફેરવવા છે તો લખાશે 5/100 રૂપિયા. અને 5/100 કરો, પાછળથી નીચે 100 છે, 2 આંકડા છે એટલે કે 2 શૂન્ય આવે તો ઉપરથી 2 આંકડા પહેલા પોઈન્ટ આવે. તો અહીંથી જુઓ એક જ, હવે કઈ નથી એટલે 0 મુકાય, 2 આંકડા પહેલા પોઈન્ટ આવી ગયો. હવે એની આગળ કઈ નથી તો 0 મૂકવા પડે, તો જવાબ આવે 0.05 રૂપિયા. તો ખૂબ જ સરળ દાખલો છે, આ રીતે ગણી શકાય એવો. જોઈએ બીજો દાખલો 75 પૈસા. તો જવાબમાં લખીશું 75/100 રૂપિયા. 75/100 કરો, અહીંથી 2 પોઈન્ટ લાવો, 1 અને 2 તો આવે 0, 0.75 રૂપિયા. જોઈએ ત્રીજો
20 પૈસા, તો એને લખાશે 20 ભાગ્યા 100 રૂપિયા. પોઈન્ટ લાવો, અહીંથી ઘસાડો તો કે 1 2 આગળ કઈ નથી મળે, 0 મુકાય તો લખાય 0.20 રૂપિયા. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલી રીતે ગણી શકાય છે. હવે આ દાખલો થોડો અલગ આવ્યો. 50 રૂપિયા 90 પૈસા. તો અહીંયા જુઓ મિત્રો, આ 50 રૂપિયાને તો ફેરવવાના નથી, પરંતુ 90 રૂપિયાને 90 પૈસાને ફેરવવાના છે. 90 ભાગ્યા 100 રૂપિયા. હવે આ 50 રૂપિયા તો એમના એમ વત્તા 90 ના શું થશે? 0.90 રૂપિયા. હવે સરવાળો કરો, 50 અને 0 એટલે 50.90 રૂપિયા. આ તેનો જવાબ આવ્યો. તો મિત્રો આ રીતે જવાબ લાવવાનો છે. જોઈએ છેલ્લો દાખલો, 725 પૈસા. તો આને આપણે બે રીતે લખી શકાય. 700 વત્તા 25 પૈસા આવું પણ લખી શકાય. અહીંયા 700 ભાગ્યા 100 રૂપિયા વત્તા 25 ભાગ્યા 100 રૂપિયા. હવે 700 માંથી અહીંયા 0 ઉડી જાય તો થાય 7 રૂપિયા વત્તા 0.25 છે, બે ડગલા ખસાડો, 1 અને 2 એટલે પોઈન્ટ મુકાય, આગળ 0.25 રૂપિયા. સરવાળો થાય 7 અને 0 એટલે કે 7.25 રૂપિયા. આ રીતે દાખલો ગણાય. બીજી રીતે આવી છે, અહીંયા ડાયરેક્ટ તમે 725 ને 100 વડે ભાગી નાખો તો 725 ભાગ્યા 100 રૂપિયા લખાય. પાછળથી 2 પોઈન્ટ કાપો તો અહીંથી જુઓ 1 અને 2 તો 7.25 રૂપિયા. આવો જવાબ લખી શકાય. ડાયરેક્ટ જવાબ મળી જાય. આટલો મોટો દાખલો ગણો, અહીંયા ડાયરેક્ટ જવાબ મળી જાય. તો બંને રીતે દાખલા ગણી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 1 ના 5 દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. તો અહીંયા મીટર સ્વરૂપે દર્શાવવાના છે. દાખલા સેમીમાં આપ્યા છે, સેમીને મીટર સ્વરૂપે લખવાના છે. તો હવે આપણને એટલું યાદ હોય કે 1 મીટરના સેમી કેટલા થાય. તો તમને પૂછવામાં આવે કે 1 મીટરના સેમી કેટલા થાય, તમે તરત જવાબ આપશો કે 1 મીટરના સેમી 100 થાય. તો જ્યારે પણ સેમીને મીટરમાં ફેરવવું પડે તો કેટલા વડે ભાગવું પડે? તો 100 વડે ભાગવા પડે. તો એના આધારે આપણે જવાબ ગણીશું. તો જોઈએ 5 દાખલા. નંબર 1 15 સેમી. હવે સેમીને મીટરમાં ફેરવવું છે તો આપણે 100 વડે ભાગીશું, લખીશું 15 ભાગ્યા 100, પાછળ લખાય છે મીટર. હવે 15 છે તો અહીંથી 2 આંકડા પછી પોઈન્ટ આવે તો કે 1 અને 2 આટલે પોઈન્ટ આવે, આગળ કઈ નથી માટે મુકાય 0. તો જવાબ આવશે 0.15 મીટર. આ થઈ ગયો દાખલાનો જવાબ. બીજો જોઈએ 6 સેમી. તો આમાં પણ એવું જ, 6 વડે ભાગી નાખો, 6 ભાગ્યા 100 મીટર. કેટલા આંકડા પછી પોઈન્ટ આવે તો અહીંથી 1 કઈ નથી એટલે મુકાય 0, 2 અહીં પોઈન્ટ આવે, આગળ કઈ નથી માટે 0 મુકાય. તો જવાબ આવે 0.06 મીટર. ત્રીજું છે 2 મીટર 45 સેમી. અહીંયા મીટર અને સેમી છે તો મીટરને ફેરવવાની જરૂર નથી, ખાલી સેમીને ફેરવો. 45 ભાગ્યા 100 સેમીના થઈ જશે મીટર. હવે 2 મીટર તો છે જ, અહીંયા સેમીને ફેરવો તો શું થશે? અહીંથી ફેરવો 1 2 આગળ કોઈ પોઈન્ટ તો 0.45 મીટર. મિત્રો થઈ ગયું. હવે સરવાળો કરવાનો. કોનો સરવાળો? તો 2 નો અને 0 નો સરવાળો થાય. તો 0 વત્તા 2 કેટલા થાય? તો 2 પોઈન્ટ એમના એમ, 45 એમના એમ, તો થશે 2.45 મીટર. જોઈએ ડી 9 મીટર 7 સેમી. તો આ આગળનો દાખલો ગણ્યો એમ જ ગણવાનો. 9 મીટર એમના એમ, 7 સેમી ને શું કરવાનું? તો 100 વડે ભાગવાના. 7 ભાગ્યા 100 મીટર ભાગી નાખો તો મિત્રો આવું થશે 9 મીટર વત્તા 0.07 મીટર. હવે 0 અને 9 નો સરવાળો થાય. 0 ને 9 9 અને 7 એમના એમ, તો 9.07 મીટર જવાબ આવે. જોઈએ ઈ દાખલો 419 સેમી. આને પણ ડાયરેક્ટ જ ભાગી નાખવાના. આવે આગળનો દાખલો ગણ્યો એમ 419 ભાગ્યા 100 સેમીના થઈ જશે મીટર. પોઈન્ટ કાઢો
તો અહીંથી જુઓ 1 અને 2 તો આટલે મુકાશે 4.19 મીટર. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ દાખલાને અલગ પાડીને પણ ગણી શકાય. અલગ પાડ્યા પછી પણ જવાબ આ જ આવે. જુઓ આ રીતે ગણી શકાય 400 સેમી વત્તા 19 સેમી. હવે 400 સેમી ના થાય 4 મીટર, 19 ના સેમી ના થાય 19 ભાગ્યા 100 મીટર. આના 4 મીટર એમના એમ 19 સેમી 0.19 મીટર અને સરવાળો કરો 0 અને 4 4.19 મીટર. તો મિત્રો આ રીતે લખી શકાય. બંને જવાબ સરખા મળે. કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો, જવાબ સાચો જ પડે છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. તો અહીંયા સેમી સ્વરૂપે દર્શાવવાના છે. મીમીમાં આપ્યું છે, સેમીમાં દર્શાવવાનું છે. તો આપણને ખબર છે 1 સેમી બરાબર 10 મીમી થાય. તો જ્યારે મીમીને સેમીમાં ફેરવવાનું આવે ત્યારે 10 વડે ભાગવા પડે. તો કેવી રીતે ભાગવા પડે, દાખલા કેવી રીતે ગણાય, ચાલો જોઈએ. નંબર 1 5 મીમી. તો આપણે મીમીને સેમીમાં ફેરવવા છે તો 10 વડે ભાગીશું. પાછળ લખાશે સેમી. હવે નીચે 10 આવ્યા, એક આંકડા પછી પોઈન્ટ આવે તો 5 ની આગળ પોઈન્ટ આવે તો શું લખાય 0.5 સેમી. આ થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો 60 મીમી. તો આને લખાશે 60 ભાગ્યા 10 સેમી. હવે એક આંકડા પછી પોઈન્ટ આવે તો 6 ની આગળ પોઈન્ટ તો શું લખાય 6.0 સેમી. ત્રીજો દાખલો 164 મીમી. 164 ભાગ્યા 10 સેમી. એક આંકડા પછી પોઈન્ટ તો અહીંથી પોઈન્ટ આટલે આવે તો લખાય 16.4 સેમી. આગળનો દાખલો જોઈએ 9 સેમી 8 મીમી. આવું પૂછાય. તો અહીંયા સેમી તો ફેરવવા નથી, પરંતુ 8 મીમી ને 8 ભાગ્યા 10 સેમી થઈ જાય. હવે 8 ભાગ્યા 10 થાય તો 8 ની આગળ પોઈન્ટ આવે, કઈ નથી 0 મુકાય તો 0.8 સેમી કહેવાય. હવે સરવાળો કરો 0 અને 8 તો કેટલા થાય, તો 0 અને 9 તો 9 ના 9 9.8 સેમી. આવું લખી શકાય. અને છેલ્લો દાખલો 93 મીમી. તો આને લખાશે 93 ભાગ્યા 10 સેમી. તો પોઈન્ટ એક આંકડા પછી એટલે લખાશે 9.3 સેમી. તો મિત્રો આ રીતે મીમીને સેમીમાં ફેરવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો. તો કિલોમીટરમાં ફેરવવાના છે. અહીંયા મીટર આપ્યું છે, મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે. તો આપણે એટલું યાદ રાખવું પડે કે 1 કિલોમીટરના મીટર કેટલા થાય. તો તરત તમને યાદ આવશે કે 1 કિલોમીટરના મીટર 1000 થાય. તો જ્યારે પણ મીટરને કિલોમીટર સ્વરૂપે દર્શાવવાનું આવે તો 1000 વડે ભાગવા પડે. તો તેના દાખલા કેવી રીતે ગણાય, ચાલો જોઈએ. નંબર 1 8 મીટર. તો શું કરીશું, આપણે એને 1000 વડે ભાગી નાખીશું. 8 ભાગ્યા 1000 પાછળ લખાય છે કિલોમીટર, ટૂંકમાં કહેવાય કિમી. હવે 3 આંકડા પછી પોઈન્ટ આવે તો અહીંથી ગણો, એક જ છે નથી તો શું મૂકશું આપણે 0 0. અહીંથી ગણો 1 2 અને 3 આટલે પોઈન્ટ આવી ગયો. આગળ કઈ નથી શું મુકાય 0. તો બોલાશે 0.008 કિમી. આ થઈ ગયો દાખલાનો જવાબ. જોઈએ બીજો 88 મીટર. તો આને શું કરીશું, 1000 વડે ભાગી નાખીશું. 88 ભાગ્યા 1000 કિમી. હવે પોઈન્ટ લખીએ તો 1 2 3 આવી ગયા. આગળ કઈ રીતે તો 0 મુકાય તો લખાશે 0.088 કિમી. ત્રીજો દાખલો 8888 મીટર. તો એને આપણે ભાગી નાખીશું 1000 વડે. હવે 3 આંકડા પછી પોઈન્ટ તો ગણે અહીંથી
1, 2 અને 3 તો લખાશે 8.888 કિમી. અને હવે છેલ્લો દાખલો ડી 70 કિમી 5 મીટર. તો આ 70 કિમીને તો ફેરવવાના નથી, ખાલી 5 મીટરને ફેરવવાના છે. તો 70 કિમી એમના એમ 5 મીટરને ફેરવો, 5 ભાગ્યા 1000 કિમી. હવે 5 ભાગ્યા 1000 ને ફેરવવા માટે 3 આંકડા પછી પોઈન્ટ, તો 1, 2, 3 અહીંયા આગળ કઈ નથી, 0 મુકાય. તો 70 વત્તા 0 કેટલા થાય? 70 પોઈન્ટ અને પાછળ પોઈન્ટ પછી 005, તો 005 કિમી. આ રીતે લખી શકાય. તો મિત્રો આ રીતે મીટરને કિલોમીટરમાં સ્વરૂપમાં ફેરવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો. ત્યારે કિગ્રામાં ફેરવવાનું છે, એટલે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો આપણે યાદ રાખીશું કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય. ત્યારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું આવે ત્યારે 1000 વડે ભાગવા પડે. તો તેના દાખલા કેવી રીતે ગણાય? ચાલો જોઈએ. નંબર 1, 2 ગ્રામ. હવે 2 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા છે તો 1000 વડે ભાગવા પડે. તો ભાગી દઈએ. લખીશું 2 ભાગ્યા 1000. કિલોગ્રામને ટૂંકમાં કહીશું કિગ્રા. હવે નીચે 3 શું આવ્યા? તો 3 આંકડા પહેલા પોઈન્ટ આવે, અહીંથી ગણો 1, 2, 3. અહીંયા પોઈન્ટ મુકાય, આગળ કઈ નથી માટે 0 મુકાય. તો બોલાશે 0.002 કિગ્રા. બીજો દાખલો જોઈએ. 100 ગ્રામ. તો એમાં પણ એવું જ, ગ્રામને જ્યારે કિગ્રામાં ફેરવો તો 1000 વડે ભાગવાના, પાછળ એકમ બદલી નાખવાનો, ગ્રામની જગ્યાએ કિગ્રા લખવાનું છે. હવે 3 આંકડા પછી પોઈન્ટ, તો 1, 2 ને 3, આગળ કઈ નથી માટે 0, તો 0.100 કિગ્રા એવો જવાબ આવે. તો એ ત્રીજો દાખલો 3750 ગ્રામ. તો એને પણ કિગ્રામાં ફેરવતી વખતે 1000 વડે ભાગવાના છે, પાછળ લખવાનું છે કિગ્રા. હવે 3 આંકડા પછી પોઈન્ટ, તો અહીંથી લખીએ 1, 2 અને 3, 3.750 કિગ્રા. મિત્રો આ રીતે લખી શકાય. જો હવે આવા દાખલા પૂછાય તો શું કરવું? 5 કિગ્રા 8 ગ્રામ. તો આ તો કિલોગ્રામ છે, એને ફેરવવાની જરૂર નથી, ખાલી ગ્રામને ફેરવવાના છે. તો 5 કિગ્રા વત્તા 8 ભાગ્યા 1000. ગ્રામની જગ્યાએ શું લખાશે હવે? કિગ્રા. હવે મિત્રો આના અહીંયા તો કિગ્રા અમને એમાં છે ફરશે ને, અહીંયા ફેરવવાનું છે. તો 8 ની આગળ 2 શું આવશે? ગણો 1, 2 અને 3, આગળ કઈ નથી માટે 0 કિગ્રા. હવે સરવાળો કરો તો 0 અને 5 નો સરવાળો થાય. 5 અને 0, 5 ના 5, 0.008 એમના એમ 5.008 કિગ્રા એવું લખી શકાય. અને છેલ્લું 26 કિલોગ્રામ 50 ગ્રામ. 26 કિગ્રાને ફેરવવાનો નથી, 26 કિગ્રા એમના એમ 50 ગ્રામના થશે 50 ભાગ્યા 1000 કિગ્રા. હવે શું કરશું? તો એથી પોઈન્ટ કાપીશું. 1, 2 અને 3, અહીંયા પોઈન્ટ મુકાશે તો 0.050 કિગ્રા. સરવાળો કરશું 26 અને 0, તો 26 ના 26, પોઈન્ટ એમના એમ, પાછળના આંકડા એમના એમ. તો જવાબ આવ્યો 26.050 કિગ્રા. તો મિત્રો આ રીતે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 8.2 નું સોલ્યુશન જોયું. 8.2 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધી તમામ દાખલાઓ ગણ્યા અને રૂપિયાને એટલે કે પૈસાને રૂપિયામાં, સેમીને મીટરમાં, મીમીને સેમીમાં, મીટરને કિલોમીટરમાં અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા શીખ્યા. તમને જો મારા દાખલાની રીતો ગમી હોય
કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ નું સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. તો આજે આપણે 8.3 ની અંદર દશાંશ સંખ્યાઓના સરવાળા કેવી રીતે કરી શકાય અને તેના વ્યવહારિક કોયડાઓના દાખલા કેવી રીતે ગણી શકાય તે આજે ગણવાના છીએ. તો તમે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયોના નોટિફિકેશન તમને મળે અને તમે બધા જ વિડીયોની અંદર જોઈ શકો અને તમારે જરૂર પૂરતા ગણિતના વિડીયો તમે જોઈ શકો અને ગણિત શીખી શકો. તો મારી વિડીયો યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને નોટિફિકેશન મળે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. તો તે માટે જોતા રહો મારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે શરૂ કરીએ સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના દરેકનો સરવાળો શોધો. તો તમને અહીંયા 6 દાખલા આપ્યા છે, ચોપડીમાં પણ 6 દાખલા આપ્યા છે, પરંતુ અહીંયા મેં ઊભા લખ્યા છે, ચોપડીમાં આડા આપ્યા છે. તો શું કરવાનું? એને આ રીતે ઊભા લખી શકાય અને ખાસ ધ્યાન શું રાખવાનું, દશાંશ જે ચિહ્ન છે એક જ લાઈનમાં આવવું જોઈએ. એટલે કે એકમનો સરવાળો એકમ સાથે, દશાંશનો સરવાળો દશાંશ સાથે, શતાંશનો શતાંશ સાથે, સહસ્ત્રાંશનો સહસ્ત્રાંશ સાથે. એટલે શું કે દશાંશની આગળ એકમ દશક 100 એવું આવે તો આ બાજુ જોઈએ તો દશાંશથી પહેલો આંકડો દશાંશ કહેવાય, પછી શતાંશ કહેવાય અને સહસ્ત્રાંશ કહેવાય. તો હવે જુઓ અહીંયા 0.007 આ દશાંશ ચિહ્ન છે, 8.5 30.08 દશાંશ ચિહ્ન આવી ગયું. હવે આ 3 ની ઉપર કઈ નથી તો આપણે 0 મૂકી દઈએ, એની ઉપર પણ કઈ નથી 0 મૂકી દઈએ. આ 0 ની નીચે 5 ની બાજુમાં કઈ નથી 0 મૂકી દઈએ, 7 ની બાજુમાં કઈ નથી 0 મૂકી દઈએ, અહીંયા 0 મૂકી દઈએ. તો આવું કરવાનું તમારે કે જ્યાં ખાલી જગ્યા હોય, જ્યાં કશું ના ત્યાં 0 0 મૂકી દેવાના, તમને એક્ઝેક્ટ સંખ્યા મળી જાય. હવે કોઈ જગ્યાએ ભૂલ પડે નહીં. તો 7 ના 7 0 0 એટલે 7 ના 7, 0 0 ને 8 એટલે 8 ના 8, 0 વત્તા 5 ને 0 એટલે 5 ના 5 દશાંશ ચિહ્ન એમનું એમ. અહીંયા 0 ને 8 8 8 ને 0 8 0 0 અને 3 તો 3 ના 3 તો જવાબ આવ્યો 38.587. તો મિત્રો આમ આપણે દરેક રકમ સરખી કરી રાખવાની એટલે કોઈ ભૂલ પડે નહીં, ક્યાંય કોઈ તકલીફ પડે નહીં. બીજો દાખલો જોઈએ. પહેલા આપણે છે એકલા 15 0.632 13.8. તો 15 પછી કોઈ ચિહ્ન નથી, આપણે પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકી દઈએ. હવે ઉપર કશું નથી તો આપણે શું કરીએ 0 0 0 5 આંકડા રકમ થઈ ગઈ. અહીંયા એકના નીચે કઈ નથી ત્યાં 0 મૂકી દઈએ, થઈ ગઈ રકમ. હવે 13.8 છે, શતાંશ અને સહસ્ત્રાંશમાં કઈ નથી તો 0 0 મૂકી દઈએ. એટલે આપણને રકમો બધી સરખી થઈ ગઈ. હવે સરવાળો કરવામાં સરળતા રહે. ઉપરથી જોઈએ તો 2 ના 2, 3 ના 3, 8 ને 6 14 નો ચોગડો વધી 1 દશાંશ ચિહ્ન એમનું એમ, 5 ને 1 6, 6 ને 3 9, 1 ને 1 2. મિત્રો અહીંયા આ શૂન્ય મૂકીએ છીએ એ ના મૂકો
તો પણ ચાલે. એક દાખલો આપણે એ રીતે ગણીએ તો પણ તમને ખબર પડે કે દશાંશ ચિહ્ન મૂકો અથવા આ વધારાના શૂન્ય મૂક્યા છે એનાથી ખાલી ફરક એટલો પડે કે તમને કોઈ દાખલામાં ક્યાંક ભૂલ થતી હોય તો ભૂલ થાય નહીં. એના વગર પણ દાખલો ગણી શકાય. કેવી રીતે જોઈએ? અહીંયા જુઓ તો 27.076, 0.55, 0.004. તો અહીંયા જુઓ આપણને ખબર પડે કે 4 નો સરવાળો 6 સાથે કરવાનો છે, અહીંયા 5 સાથે કરવાનો નથી. હવે ક્યારે ખબર? અહીંયા ભૂલ થવાની શક્યતા રહે, પણ અહીંયા જોઈએ પોઈન્ટ પછી 3 આંકડા છે, 2 જ આંકડા છે, ત્રીજા આંકડામાં આપણે શૂન્ય મૂકી દઈએ એટલે આપણને સરળતા રહી જાય કે હા હવે ખબર પડે કે ભૂલ થાય નહીં. અહીંયા 2 ના નીચે કઈ નથી, 0, અને નીચે કઈ નથી, 0 મૂકી દઈએ. સરવાળો કરીએ. 4 ને 6 10 ની શૂન્ય, વધી 1, 1 ને 7 ને 1 8, 8 ને 5 13, 13 નો તગડો, વધી 1, 1 ને 5 6. દશાંશ ચિહ્ન એમનું એમ, 7 એમના એમ, 2 એમના એમ. તો જવાબ આવ્યો 27.630. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે. અહીંયા જોઈએ 25.65 વત્તા 9.005 વત્તા 3.7. તો જુઓ મિત્રો અહીંયા ડાયરેક્ટ આપણે આમ લખવું તો લખીએ કે 5 ના 5, પણ ક્યાંક ભૂલ થાય આપણે ચેક કરીએ. દશાંશ પછી અહીંયા 3 આંકડા છે, અહીંયા 2 જ છે, ત્રીજો આંકડો નથી તો 0, એક જ આંકડો છે, થઈ ગયા. આની 2 ની 9 ની અહીંયા 2 આંકડાની રકમ છે, એકમ છે, બધામાં એકમ છે, દશક નથી. તો દશકની જગ્યાએ શૂન્ય મૂકી દેવાની. ગણીએ જો 5 ના 5, 5 ના 5, 7 ને 6 13 નો તગડો, વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 ને 6 ને 9 15 ને 3 18 નો આંકડો, વધી 1, 1 ને 2 3. તો જવાબ આવ્યો 38.355. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. ખૂબ જ સરળ દાખલા છે. જોઈએ દાખલો ઈ 0.75, 10.425 અને 2. તો અહીંયા કોઈ દશાંશ ચિહ્ન નથી, તો અહીં દશાંશ ચિહ્ન મૂકી શકાય. જો 0.75 અહીંયા 425 3 આંકડા છે, ઉપર 2 આંકડા છે, તો અહીંયા 0 મૂકી શકાય. અહીંયા 1 ની ઉપર કઈ નથી તો 0 મૂકી શકાય, નીચે પણ 0 મૂકી શકાય, કઈ નથી 0 0 મૂકી દો એટલે સરવાળો કરવામાં સરળતા રહે. જોઈએ 5 ના 5, 5 ને 2 7, 7 ને 4 11 નો એકડો, વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 1 ને 2 3 અને 1 ના 1. તો જવાબ આવ્યો 13.175. હવે જોઈએ F દાખલો 280.69. પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીંયા 25.2, દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો છે, તો અહીંયા આપણે પાછળ 0 આગળ 0 મૂકી દઈશું. 1.38 છે, દશાંશ ચિહ્ન પછી કઈ નથી, તો આપણે 2 0 આગળ પણ 0 મૂકી દઈએ. સરવાળો કરી દઈએ તો 9 ના 9, 6 ને 2 8, દશાંશ ચિહ્ન એમનું એમ, 8 ને 5 13 નો તગડો, વધી 1, 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 3 14, ચોગડો વધી 1, 2 ને 1 3. તો જવાબ આવ્યો 343.79. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ વ્યવહારિક કોયડાના દાખલા. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો જોવા માટે સૌનો આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, વ્યવહારિક કોયડાના દાખલા. રસીદે ગણિતની ચોપડી માટે 35.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.86 રૂપિયા ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો વ્યવહારિક કોયડાના દાખલા છે, આપણે જોઈ લઈએ જવાબ. ગણિતની ચોપડીના રૂપિયા, ગણિત માટે ખર્ચેલા રૂપિયા કેટલા છે? કે 32 ઉપર છે 35.75. વિજ્ઞાનની ચોપડી માટે 32.60 રૂપિયા. તો અહીંયા લખવાનું કુલ ખર્ચેલ રૂપિયા, કુલ ખર્ચેલ રૂપિયા બરાબર આ બેનો શું થાય? સરવાળો 5 ના 5, 7 ને 6 13 નો તગડો, વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ,
5 ને 1 6 ને 2 8, 3 ને 3 6, તો જવાબ આવે 68.35 રૂપિયા. મિત્રો આ તે દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન આવવું જોઈએ અને પછી સરવાળો કરવાનો છે, તો સહેલાઈથી જવાબ મળી જાય. જોઈએ પ્રશ્ન નંબર 3. રાધિકાની માતાએ તેને 10.50 રૂપિયા આપ્યા, તેના પિતાએ તેને 15.80 રૂપિયા આપ્યા. તો રાધિકાની માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલ રકમ શોધો. તો આપણે જવાબમાં લખી શકીએ, માતાએ આપેલ રકમ, માતાએ કેટલા આપ્યા તો કે 10.50 રૂપિયા. પિતાએ આપેલ રકમ કેટલી આપી છે પિતાએ, તો અહીંયા છે જ 15.80 રૂપિયા. મિત્રો આમ દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન લાવવાનું છે અને હવે કુલ રકમ શોધવાની છે. તો કુલ રકમ આ બેનો થાય સરવાળો કરીએ. 0 ના 0, 8 ને 5 13 નો તગડો વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 1 ને 0 1, 1 ને 5 6, 1 ને 1 2, તો કુલ આવ્યા 26.30 રૂપિયા આપ્યા. અહીંયા આટલા ખર્ચ્યા એટલે તો પણ ચાલે. તો મિત્રો આ રીતે વ્યવહારિક કોડના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નું સોલ્યુશન. હવે જોઈએ વધુ દાખલા. તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. તો મિત્રો આ રીતે શોધી શકાય. લખીએ જવાબ. શર્ટ માટે ખરીદે કાપડની લંબાઈ કેટલી છે? 3 મીટર 20 સેમી. તો 3.20 મીટર આવું લખી શકાય. પેન્ટ માટે ખરીદેલ કાપડની લંબાઈ કેટલી આપી છે મિત્રો? ઉપર જોઈએ 2 મીટર 5 સેમી. 2 મીટર 5 સેમી. તો આવું લખી શકાય 2.05 મીટર. કેમ કે જ્યારે સેમી દર્શાવવાના હોય, દશાંશ ચિહ્ન દર્શાવ્યું તો 2 આંકડામાં દર્શાવાય, એટલે કે 5 ની જગ્યાએ 0.5 ભાગ્યા 100 કરીએ તો 0.5 આવે. હવે કુલ લંબાઈ તો અહીંયા લખી શકાય, કુલ લંબાઈ બરાબર 2 નો સરવાળો કરીએ. 5 ના 5, 2 ના 2, દશાંશ એમનું એમ, 3 ને 2 5, તો કેટલું આવ્યું? 5 મીટર 25 સેમી છે. કુલ લંબાઈ કેટલી આવી મિત્રો? 5 મીટર 25 સેમી અથવા 5.25 મીટર એવું લખવું હોય તો પણ લખી શકાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નરેશ 2 કિમી 35 મીટર સવારે, 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો. તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો? તો લખીએ જવાબ. સવારે કાપેલ અંતર કેટલું છે? 2 કિમી 35 મીટર. આને આપણે પોઈન્ટમાં દર્શાવવું હોય તો મીટર 3 આંકડામાં આવે, માટે એવું લખવું પડે 2.035 કિમી. કારણ કે 35 ભાગ્યા 1000 કરો એટલે 0.35 જવાબ આવે. બીજું છે કે સાંજે કાપેલ અંતર કેટલું આપ્યું છે? 1 મીટર 1 કિમી 7 મીટર. તો લખીશું 1 કિમી 7 મીટર. તો જવાબ આવશે 1.007 કિમી. એક જ આંકડો છે માટે આગળ 2 0 મૂકવા પડે. તો નીચે લખી શકાય કુલ અંતર. તો 2 નો સરવાળો થાય. 7 ને 5 12 નો બગડો વધી 1, 3 ને 1 4, 0 ના 0, દશાંશ નો દશાંશ, 2 ને 1 3. તો લખી શકાય 3 કિમી 42 મીટર અંતર
ચાલ્યો. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ આગળના પ્રશ્નો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર અંતર બસ દ્વારા, 7 કિમી 7 મીટર અંતર કાર દ્વારા અને 500 મીટર અંતર ચાલીને મુસાફરી કરી તો તેની શાળા કરતી કેટલી દૂર હશે? તો મિત્રો તેનો સરવાળો કરવો પડે. જવાબ લખીશું કે બસ દ્વારા કાપેલ અંતર કેટલું છે મિત્રો? તો 15 કિમી 268 મીટર. તો આને આપણે લખશું 15.268 કિમી. આપણે અહીંયા મીટરના કિમી ફેરવવા છે માટે દશાંશ ચિહ્ન મૂકવું પડે. બીજું છે કે કાર દ્વારા કાપેલ અંતર કેટલું છે? તો કે 7 કિમી 7 મીટર. તો 7 કિમીના 7 તો આવશે જ, પરંતુ 7 મીટર છે એટલે કે 0.07 એવું આવશે. કારણ કે 3 આંકડા આવવા જોઈએ, નીચે 1000 મુકાય તો 3 આંકડા માટે 2 આગળ 0 મૂકવા પડે. અને ત્રીજું છે કે ચાલીને કાપેલ અંતર બરાબર 500 મીટર. તો અહીંયા 0.500 કિમી આવું લખાશે. હવે કુલ અંતર તો ત્રણેયનો સરવાળો થાય. કુલ અંતર કેટલું આવશે મિત્રો? ચલો સરવાળો કરી નાખીએ. 8 ને 7 15 નો પાંચડો વધી 1, 6 ને 1 7, 2 ને 5 7, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 ને 7 12 નો બગડો વધી 1, 1 ને 1 2. તો જવાબ આવ્યો 22.775 કિમી. તો લખી શકાય 22 કિમી 775 મીટર દૂર હશે. તો આ રીતે મિત્રો ગણી શકાય છે. આગળ લખી શકાય શાળા ઘરથી 22 કિમી 775 મીટર દૂર હશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. રવિએ 5 કિગ્રા 450 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલ કુલ વજન શોધો. તો લખીએ જવાબ. ચોખાનું વજન કેટલું છે મિત્રો? જોઈએ અહીંયા 5 કિગ્રા 400 ગ્રામ. તો શું લખાશે મિત્રો? દશાંશ ચિહ્નમાં લખીએ તો 5.400 કિગ્રા. ખાંડ માટે લખીએ. ખાંડનું વજન કેટલું છે? તો કે 2 કિગ્રા 20 ગ્રામ. તો લખાશે 2.020 કિગ્રા. અને છેલ્લું છે લોટનું વજન 10 કિગ્રા 850 ગ્રામ. તો લખાશે 10.850 કિગ્રા. મિત્રો આ લખી કુલ વજન માટે સરવાળો કરવાનો છે. તો 0 ના 0, 5 ને 2 7, 8 ને 4 12 નો બગડો વધી 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 ને 1 6 ને 2 8, 1 ના 1. તો 18.270 કિગ્રા. તો લખી શકીએ 18 કિગ્રા 270 ગ્રામ કુલ વજન હશે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે. માત્ર સરવાળા કરવાના છે ને દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકશો તો ક્યાંય કોઈ અગવડ પડશે નહીં. તો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. 8.3 ની અંદર આજે આપણે સરવાળાના દાખલા કરતા શીખ્યા. દશાંશ ચિહ્નોના સરવાળા સરળતાથી કેવી રીતે કરી શકાય અને વ્યવહારિક કોયડામાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો
અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો આજે આપણે 8.4 ની અંદર દશાંશોની બાદબાકીના દાખલા ગણીશું અને વ્યવહારુ કોયડાના દાખલા ગણીશું. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન 1, બાદબાકી કરો 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા. તો અહીંયા બાદ કરવાના છે. બાદબાકી આ રીતે થાય 20.75 માઇનસ 18.25. દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ તો તમારો દાખલો સાચો પડે. હવે બાદબાકી કરીએ. 5 માંથી 5 જાય તો 16, 7 માંથી 2 જાય તો 5, દશાંશના નીચે દશાંશ, 0 માંથી 8 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય 1, અહીંયા આવે 10, 10 માંથી 8 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0. તો જવાબ આવ્યો 2.50. આ જવાબ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. જોઈએ બીજો દાખલો. 250 મીટર માંથી 202.54 મીટર. અહીંયા રૂપિયા હતા, પાછળ રૂપિયા લખીશું. આમાં છે 250 મીટર 202.54. હવે અહીંયા દશાંશ ચિહ્ન નથી, ઉપર 250 જ આપ્યું છે. તો દશાંશ ચિહ્ન મૂકીને આપણે 0 મૂકીશું એટલે આપણે બાદબાકી કરવામાં સરળતા રહે. હવે બાદબાકી કરીશું. અહીંયા બાદબાકીનું નિશાન, 0 માંથી 4 ના જાય, દસકો પણ આગળ પણ 0 છે, એની આગળ 0 એટલે અહીંથી દસકો લેવો પડે. અહીંયા આવે 4, 9, 9 અને અહીંયા થાય 10, 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 5 જાય તો 4, દશાંશ ચિહ્ન એમનું એમ, 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 0 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. તો જવાબ આવ્યો 47.46 મીટર. જોઈએ ત્રીજો દાખલો. 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરીએ. ચલો મિત્રો, અહીંયા 0 માંથી 6 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય 3, બાજુમાં આવે 10, 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0, દશાંશ ચિહ્ન, 8 માંથી 5 જાય તો 3. તો જવાબ આવશે 3.04 રૂપિયા. આ જવાબ મળ્યો. તો મિત્રો આ રીતે સરળતાથી બાદબાકી કરી શકાય છે. જોઈએ ડી દાખલો. 5.206 કિમીમાંથી 2.051 કિમી. તો બાદ કરીએ. 5.206 કિમી ઓછા 2.051 કિમી. હવે 6 માંથી 1 જાય તો 5, અહીંયા 0 માંથી 5 ના જાય, દસકો લઈએ, 1, અહીંયા આવે 10, 10 માંથી 5 જાય તો 5, 1 માંથી 0 જાય તો 1, દશાંશ ચિહ્ન એમનું એમ, 5 માંથી 2 જાય તો 3. તો જવાબ આવ્યો 3.155 કિમી. આ જવાબ આવ્યો. આ રીતે દાખલા ગણી શકાય મિત્રો. જોઈએ છેલ્લો દાખલો ઈ. 2.107 કિલોમાંથી 0.314. તો બાદબાકી કરીએ. 2.107 કિલો માઇનસ 0.314 કિલો.
4માંથી 7માંથી 4 જાય તો 3, 0માંથી 1 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય 0, અહીંયા 10, 10માંથી 1 જાય તો 9. હવે 0માંથી 3 ના જાય, એના આગળથી દસકો લો, અહીંયા આવે 1, અહીંયા થાય 10, 10માંથી 3 જાય તો 7, 10 છે ને એમનું એમ, 1માંથી 0 જાય તો 1. તો જવાબ કેટલો આવે મિત્રો? 1.793 કિલો. તો મિત્રો આ જવાબ આવ્યો. તો મિત્રો આ રીતે સરળતાથી બાદબાકીના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. કિંમત શોધો. અહીંયા 4 દાખલા આપ્યા છે. તો જ્યારે પણ રકમ આ રીતે આપી હોય તેને લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દશાંશની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. અહીંયા જોઈએ પહેલો દાખલો છે 9.756 ઓછા 6.28 આવું આવે. અહીંયા દશાંશ પછી 2 જ આંકડા છે, દશાંશ પછી 3 આંકડા, તો એમને એમ લખવા પડે. ત્રીજા આંકડા નીચે કઈ નથી તો આપણે ત્યાં 0 મૂકી દઈશું, એટલે આપણને બાદબાકી કરવામાં સરળતા રહે. હવે બાદબાકી કરીએ. 6 માંથી 0 જાય તો 6, 5 માંથી 8 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય દસકો લઈએ એટલે 1 ઓછું થાય, 6 થાય, 10 આવે, 10 ને 5 15 થયા, 15 માંથી 8 જાય તો 7 આવે, 6 માંથી 2 જાય તો 4 આવે, દશાંશ ચિહ્ન એમનું એમ, 6 માંથી 3, 9 માંથી 6 જાય તો 3. જવાબ. જોઈએ બીજો દાખલો 21.05 માઇનસ 15.27. તો બાદબાકી કરીએ. 21.05 માઇનસ 15.27. જો 5 માંથી 7 ના જાય, દસકો લો, પણ આગળ 0 છે, એના આગળથી દસકો લો, અહીંયા થશે 0, આ ચેકાઈ જાય, અહીંયા આવે 9, 10, 10 ને 5 15, 15 માંથી 7 ગયા તો 8, 9 માંથી 2 જાય તો 7, દશાંશ ચિહ્ન એમનું એમ, 0 માંથી 5 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય 1, અહીંયા આવે 10, તો 10 માંથી 5 જાય તો 5, અને 1 માંથી 1 જાય તો 0. જવાબ આવ્યો 5.78. જોઈએ ત્રીજો દાખલો 18.5 માઇનસ 6.79. તો આ રીતે લખાય 18.5 માઇનસ 6.79. દશાંશના નીચે દશાંશ આવવું જોઈએ. ઉપર કઈ નથી તો 0 મૂકો, નીચે કઈ નથી તો 0 મૂકો. તો 0 માંથી 9 ના જાય, દસકો લો, અહીંયા થાય 4, 10, 10 માંથી 9 જાય તો 1, 4 માંથી 7 ના જાય, આગળથી દસકો લો, અહીંયા 7, અહીંયા થશે 14, 14 માંથી 7 જાય તો 7, દશાંશ છે ને એમનું એમ, 7 માંથી 6 જાય તો 1, અને 1 માંથી 0 જાય તો 1. જવાબ આવ્યો 11.71. જોઈએ ચોથો દાખલો 11.6 માઇનસ 9.847. તો 11.6 માઇનસ 9.847. તો ઉપર કઈ નથી ત્યાં 0 મૂકીશું. 0 માંથી 7 ના જાય, આગળથી દસકો લઈ, અહીંયા થાય 5, 9 અને 10, તો 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, 5 માંથી 8 ના જાય, દસકો લઈએ, અહીંયા થાય 0, 15, 15 માંથી 8 જાય તો 7, દશાંશ નો દશાંશ, 0 માંથી 9 ના જાય, દસકો લો, 0, અહીંયા થાય 10, 10 માંથી 9 જાય તો 1, અને 0 ના 0. તો જવાબ આવ્યો 1.753. તો મિત્રો આ રીતે બાદબાકીના દાખલા ગણી શકાય છે. માત્ર દશાંશના નીચે દશાંશ આવે એ રીતે સંખ્યાઓ ગોઠવી બાદબાકી કરવાની છે, તો ક્યાંય ભૂલ પડશે નહીં. હવે જોઈએ વ્યવહારુ કોયડાના દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ વ્યવહારુ કોયડાના દાખલા. પ્રશ્ન નંબર 3. રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું અને દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો લખી શકાય આની અંદર જવાબમાં દુકાનદારને આપેલ રૂપિયા બરાબર 50 રૂપિયા. અહીંયા લખ્યું છે પુસ્તકના રૂપિયા. પુસ્તક કેટલા રૂપિયાનું ખરીદ્યું? તો ઉપર આપ્યું છે 35.65 રૂપિયા. આ બેની બાદબાકી કરીએ તો પાછા મળેલ રૂપિયા લખી શકાય. પાછા મળેલા રૂપિયા બાદબાકી કરીએ.
જો મિત્રો અહીંયા 50 પછી કોઈ પોઈન્ટ છે નહીં તો આપણે 50.00 એવું લખી શકાય અને 35.65 આપેલું છે. હવે 0 માંથી 5 ના જાય તો આગળ દસકો લો, એમાં પણ નથી, આગળ દસકો ત્યાંથી ઠેક આગળથી, તો અહીંયા 5 ના થઈ જશે 4, અહીંયા હશે 9, 9 અને 10. કેમ કે આની પાસે 10 આવે, એક દસકો આગળ આપે એટલે એની પાસે 9 થઈ જાય. આની પાસે 10 આવે, એક દસકો આગળ આપે એટલે પોતાની પાસે 9 થઈ જાય. તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, દશાંશ ના દશાંશ, 9 માંથી 4 જાય તો 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 3 જાય તો 1. તો જવાબ આવ્યો 14.35 રૂપિયા. જોઈએ પ્રશ્ન નંબર 4. રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો આ પણ ઉપરના જેવો જ દાખલો છે કે રાની પાસે રહેલ રૂપિયા કેટલા હતા? તો કે 18.50 રૂપિયા. આઈસ્ક્રીમ ના રૂપિયા, તો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો હતો? અહીંયા ઉપર લખ્યું છે મિત્રો 11.75. હવે લખી શકાય બાકી રહેલ રૂપિયા. તો આ બેની બાદ બાકી કરીએ તો આપણને જવાબ મળી જાય. 0 માંથી 5 ના જાય, દસકો લો, અહીંયા થાય 4, 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી ના 7 જાય, દસકો લો, 7 થાય, અહીંયા થાય 14, 14 માંથી 7 જાય તો 7, દશાંશ એમના એમ, 7 માંથી 1 જાય તો 6, 1 માંથી 1 જાય તો 0. તો જવાબ આવે 6.75 રૂપિયા બાકી રહ્યા. તો મિત્રો આ રીતે કોયડાના દાખલા ગણી શકાય છે. આ તો પ્રશ્ન 3. પ્રશ્ન 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો મિત્રો અહીંયા પણ બાદબાકીનો જવાબ છે. તો ચાલો જવાબ લખીએ. ટીના પાસે રહેલ કાપડની લંબાઈ કેટલી હતી? તો કે 20 મીટર 5 સેમી. તો શું લખાય? 20.05 મીટર. કેમ કે સેમી ને મીટરમાં ફેરવીએ તો બે આંકડામાં દર્શાવવું પડે એટલે કે 0.5 આવે. હવે તેણે પડદા માટે લીધેલ કાપડની લંબાઈ કેટલી છે મિત્રો? તો કે 4 મીટર 50 સેમી. તો આને આપણે આવું લખશું 4.50 મીટર. હવે તેની બાદ બાકી કરીએ તો લખી શકાય બાકી રહેલ કાપડ ની લંબાઈ કેટલી આવશે મિત્રો? બાદ કરીએ 5 માંથી 0 જાય તો 5 ના 5, 0 માંથી 5 જાય એટલે કે 5 માંથી 0 જાય તો 5, 0 માંથી 5 ના જાય, દસકો લઈએ, આગળ થાય 1, અહીંયા થાય 9, અહીંયા આવે 10, 10 માંથી 5 જાય તો 5, દશાંશ એમનું એમ, 9 માંથી 4 જાય તો 5, ઉપરથી ઉતાર્યો એકડો. તો જવાબ આવે 15.55 મીટર. તો આપણે એવું લખી શકાય 15 મીટર 55 સેમી કાપડ બાકી રહે. બીજો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 6. નમિતા દરરોજ 20 કિમી 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિમી 200 મીટર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો રિક્ષા દ્વારા કેટલું મુસાફરી કરે છે? તો જવાબમાં લખી શકાય કે નમિતાની દરરોજની મુસાફરી કેટલી છે મિત્રો? અહીં લખ્યું છે 20 કિમી 50 મીટર. 20 કિમી 50 મીટર. તો એને પોઈન્ટમાં લખવું હોય આપણે તો 20.050 લખવું પડે. કારણ કે મીટર ને કિલોમીટર 3 અક્ષર કે 1000 વડે ભાગવા પડે. માટે આવશે 20.050 કિમી. હવે
અહીંયા કીધું 10 કિમી 200 મીટર બસ દ્વારા કરે છે, તો બસ દ્વારા મુસાફરી તો કેટલી છે? 10 કિમી 200 મીટર, તો 10.200 કિમી આવું લખી શકાય. અને બાકી રહેલ મુસાફરી રિક્ષા દ્વારા કરે છે, તો અહીંયા લખી શકાય રિક્ષા દ્વારા મુસાફરી. કુલ મુસાફરીમાંથી બસની મુસાફરી બાદ કરો એટલે રિક્ષાની મુસાફરી આવી જાય. એ આપણે અહીંયા લખીશું. પેલા બાદ બાકી કરીએ. 0 માંથી 0 જાય 0, 5 માંથી 0 જાય 5, 0 માંથી 2 ના જાય, આગળથી દશકો લઈએ 1, 9, 10, 10 માંથી 2 જાય તો 8, દશાંશ એમનું એમ, 9 માંથી 0 જાય તો 9, 1 માંથી 1 જાય તો 0, તો કેટલું આવે મિત્રો? 9.850 કિમી. તો આપણે એવું લખી શકાય 9 કિમી 850 મીટર. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 અને 6 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 7. આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી. તેમાં તેણે 3 કિગ્રા 500 ગ્રામ ડુંગળી, 2 કિગ્રા 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા. તો ખરીદેલા બટાકાનું વજન શોધો. તો મિત્રો અહીંયા 3 વસ્તુ ખરીદવામાં આવી છે. ડુંગળી, ટામેટા અને બટાકા. ત્રણેયનું કુલ વજન 10 કિલોગ્રામ છે. તેમાંથી 3 કિલો ડુંગળીનું બાદ કરવાનું છે, ટામેટાનું બાદ કરવાનું છે, એટલે વધે બટાકાનું મળી જાય. તો આમાં બે રીતે દાખલો ગણી શકાય. શરૂઆતમાં 10 કિલોગ્રામમાંથી ડુંગળી બાદ કરો, ડુંગળીનું જે વજન પછી જે વજન મળે એમાંથી ટામેટાનું વજન બાદ કરો, તો આપણને બટાકાનું વજન મળી જાય. આ સિવાય બીજી રીત છે કે ડુંગળી અને ટામેટાના વજનનો સરવાળો કરો અને તે સરવાળાને કુલમાંથી બાદ કરો તો તમને જવાબ મળી જાય. તો આપણે 2 વખત બાદબાકી કરવાની જગ્યાએ 1 વખત સરવાળો કરીએ અને બીજી વખત બાદબાકી કરીએ. તો લખીએ જવાબ. પહેલા લખીશું સરવાળો કરીએ. ડુંગળીનું વજન, ડુંગળીનું વજન 3 કિગ્રા 500 ગ્રામ. તો કરશું 3.500 કિગ્રા. પછી લખશું ટામેટાનું વજન, તો છે 2 કિગ્રા 75 ગ્રામ. તો લખશું 2.075 કિગ્રા. આ બેનો સરવાળો કરીએ તો 5 ના 5, 7 ના 7, 5 ના 5, 3 ને 2 5. તો જવાબ આવ્યો 5.575 કિગ્રા. હવે આને પેલામાંથી બાદ કરીએ તો લખીએ કુલ વજન બરાબર 10 કિગ્રા, 10 કિગ્રા. અહીંયા ડુંગળી અને ટામેટાનું વજન, ડુંગળી અને ટામેટાનું વજન કેટલું છે મિત્રો? આટલું 5.575 કિગ્રા. તો મિત્રો અહીં બાદ કરવું છે. તો બાકી જે રહે એ કોનું મળે? બટાકાનું વજન. તો મિત્રો બાદ બાકી કરવી છે. અહીંયા બાદ બાકીનું ચિહ્ન મૂકીએ. ઉપર કોઈ દશાંશ નથી તો અહીંયા દશાંશ મૂકી 0 0 0 મૂકી શકાય. હવે અહીંયા 0 માંથી આખે કાગળથી દશકો લઈએ. અહીંયા થશે 0, 9, 9, 9 અને 10. તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, દશાંશ ચિહ્ન 9 માંથી 5 જાય તો 4. તો જવાબ આવ્યો 4.425 કિગ્રા. તો લખી શકાય બટાકાનું વજન 4 કિગ્રા 425 ગ્રામ છે. તો મિત્રો આ રીતે કોઈ પણ કોયડાના દાખલા ઉકેલી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ નું સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન જોયું. 8.4 ની અંદર દશાંશ સંખ્યાઓની બાદબાકી જોઈ અને તેના કોયડા સ્વરૂપના દાખલા
ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.